રમતગમતમાં શ્રેષ્ઠતા રાષ્ટ્ર માટે ગૌરવ લાવે છે અને રાષ્ટ્રના નાગરિકો સ્વચ્છ અને સુખી સમાજનું નિર્માણ કરવામાં મદદ કરે છે. રમતગમત સામાજિક અને સાંસ્કૃતિક સીમાઓને સેતુ કરી અને રાષ્ટ્રને એક કરે છે. ભાઈચારો અને સમુદાયના બંધનને પ્રોત્સાહન આપવા માટે રમતગમત સિવાય કોઈ સહેલો રસ્તો નથી. તે એક મહાન સ્તરીય અને એકીકૃત છે. જ્યારે ટીમમાં રમતી હોય ત્યારે ટીમના સાથીઓની જાતિ, સંપ્રદાય અથવા સમુદાય કોઈ વાંધો નથી લેતો. ભારતના પ્રવર્તમાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિ વર્ષ 2010થી મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટ ખેલ મહાકુંભની પહેલ કરી હતી. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા દ્વારા આયોજિત ધાનેરા તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025 તારીખ 23/8/2025 ના રોજ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી માતાની પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય વિધિ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને તમામ આવનાર મહેમાનોનું પુસ્તક આપી તેમજ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કલાક ખેલ કુંભના ક્વીનર નરેશભાઈ જોશીએ પણ આવનાર મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. આજે બનાસકાંઠાના ધાનેરા તાલુકાની 6 થી 14 વર્ષની શાળાઓ અને 15 થી 20 વર્ષની 38 શાળાઓ આમ કુલ 640 સ્પર્ધકોએ ખેલકુંભમાં ભાગ લીધો હતો. આ ખેલકુંભમાં લગ્નગીત, સુગમ ગીત, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, ચિત્રકલા તેમજ અનેક પ્રકારની 14 કૃતિઓ કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય તેમજ ખેલ મહાકુંભના ક્વીનર નરેશભાઈ જોશી, વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય ગોવિંદભાઈ પટેલ, મોડલ સ્કૂલના આચાર્ય પુરાભાઈ પટેલ, ડીબી પારેખ, હાઈસ્કૂલના ટ્રસ્ટી કીર્તિભાઈ શાહ તેમજ સમીરભાઈ શાહ, સુપરવાઇઝર પ્રવીણાબેન રાવલ, સહ ક્વીનર ડીએમ કણબી તેમજ વીએન સવાણીના આચાર્ય સેધાભાઈ પટેલ તથા તમામ સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. સામાન્ય વરસાદનો માહોલ હોવા છતાં પણ સ્પર્ધકોનો જુસ્સો ખૂટ્યો ન હતો અને દર્શકો પણ કાર્યક્રમને પૂર્ણ રીતે નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માઇક સ્ટેજનું સંચાલન દેવાભાઈ પટેલે સુંદર અને સારી રીતે સંભાળ્યું હતું અને છેલ્લે આભાર વિધિ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહેબૂબ બેલીમ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા. આચાર્યગણ, શિક્ષકગણ, સ્પર્ધક ભાઈઓ અને બહેનો, મારી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો, પત્રકાર મિત્રો અને આજના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેવા આવનાર તમામ બાળકોનું હું અહીંયા ધાનેરા કેળવણી મંડળ સંચાલિત ડીબી પારેખ હાઈસ્કૂલ અને સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું અને આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે દીપી ઉઠે એ માટે બધા જ બહારથી આવેલા સ્પર્ધકો પણ સહયોગ આપે એ પ્રકારે વિનંતી પણ કરું છું. બાકી આપણે જે સ્ટેજ બનાવ્યા છે કે અમારા કન્વીનર સાહેબ માહિતી આપશે, પણ જે કોઈ નિર્ણાયક મિત્રો છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે આજે જે કંઈ નિર્ણય આપીએ એટલો સરસ આપણે આપીએ. આપણે કોઈ શાળાને જોઈએ કે આ શાળા છે કઈ શાળા છે નહીં, આપણા ધાનેરા તાલુકો અને ધાનેરા તાલુકાનું બાળક આગળ જાય અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ જ જોવાનું છે. તો એ બાબતે ખૂબ ધ્યાન રાખી કે તમારી અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિને તમે જીવો. તમે તાલુકામાં પ્રથમ આવો, જિલ્લામાં જાઓ, જિલ્લામાંથી રાજ્યમાં જાઓ અને નેશનલ લેવલે જાઓ. આ જુદી જુદી આપણે યોજનાઓ હોય છે અને આ યોજનાઓ આપણે અંદરનું જે રહેલું સિસ્ટમ એ શ્રેષ્ઠતાને ઉજાગર કરવાનું છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે, અલગ અલગ વેશ. આપણે એ કહેવાતું વર્ષો પહેલા હમણાં બધું 2000 થયું છે